નમસ્કાર, હું છું બળદેવસિંહ ચૌહાણ. આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ. આવો જોઈએ આજના સમાચાર. દાંતા તાલુકાના ભેમાળ ગામ પાસે ડામર પ્લાન્ટ અને ક્વોરી આવેલ છે, તો એક જાગૃત નાગરિક દ્વારા પ્રદૂષણ અટકાવવા બાબતે ઝુંબેશ હાથ ધરેલી. પ્લાન્ટના માલિકોએ એવું કહે છે કે તમે કંઈ પણ કરશો તો પ્લાન્ટ બંધ નહીં થાય એવું કહી રહ્યા છે. તો આવામાં આજુબાજુ રહેણાંક વિસ્તાર આવેલો છે, પબ્લિક બીમાર પડે છે, શ્વાસોશ્વાસની તકલીફ થાય છે. આની જિમ્મેદારી કોની? કોઈ પ્લાન્ટ બંધ નહીં થાય તો ગામ લોકો દ્વારા જણાવવામાં આવેલ કે ભેમાળ ગામ પાસે આવેલ ડામર પ્લાન્ટ બંધ કરવાની નોટિસ આપેલી છે, છતાં બંધ કરતા નથી. તે ગામના 200 જેટલા લોકો રેલી કાઢીને ડામર પ્લાન્ટ બંધ કરો, ડામર પ્લાન્ટ બંધ કરો તેવા નારા લગાવ્યા. બ્યુરો રિપોર્ટ, તારણ ન્યૂઝ. નામ જણાવશો તમારું? ઇબ્રાહીમભાઈ, મારું નામ છે ઇબ્રાહીમભાઈ પીરાભાઈ પરસાણી. બરાબર. આજે જે રેલી કાઢવામાં આવી, શાના ઉદ્દેશથી કાઢવામાં આવી હતી? આજે અમે રેલી કાઢી કે અમારે આ ડોમર પ્લાન્ટ બિલકુલ બંધ કરાવવાના છે, કે જે સાહેબ 10 કિલોમીટરની રેન્જમાં એક આવવો જોઈએ. આજે 21 ડોમર પ્લાન્ટ અમારા 600 મીટરની અંતરના અંદર આપી દીધેલા છે આ લોકોએ. તો આ 600 મીટરમાં સાહેબ 21 પ્લાન્ટ તો અમે કઈ રીતના જીવી શકશું? તો આ 21 પ્લાન્ટોનું અમારે શું કરવું? 600 મીટરના અંદર ગોમના કોરે મોરે ડોમર પ્લાન્ટ થઈ ગયા છે. અમારી વસ્તી બધી બૂમાબૂમ કરી રહી છે કે અમે ખાવા બેસીએ તો અમને ખાવા બી સંતોષ નથી અને દવાખાનાથી કદી ઘરે અમે આવતા જ નથી. તો એ માટે હું સરકારને નર્મ વિનંતી કરું છું, અધિકારીઓને, કે આનો બહુ કડક પગલો લો ડોમર પ્લાન્ટના વિશે, કે જે 10 કિલોમીટર રેન્જના અંદર એક જ આપવામાં આવે છે એ જ માન્યતા રાખો. અમારા ડોમર પ્લાન્ટ અહીંયા ઓબાકોટાની અંદર કોરી વિશેષ હોવું જોવા, બાકી ડોમર પ્લાન્ટ અમારે કોઈ જોતા નથી સાહેબ. આ વિશે તમે કોઈ અધિકારીને જાણ કરેલી ખરા? આ વિશે અમારા સરપંચ સાહેબને પહેલાં અપીલ કરી હતી 2-3 વર્ષ પહેલાં. તો એમના ખંડીવેરાના અંદર આરોપ લગાવીને એમને ધમકીઓ આપી હતી, અને અમે કોઈ લોકો પ્લાન્ટે જઈને કહે ને ડોમર પ્લાન્ટે, તો અમને એમ કે તમે બહાર નીકળો કે ટાંટિયા તોડી દઈશું. આવા એમના જવાબ આવે છે. આ તો અમારા બાપની મિલકત છે અને અમે તો સરકારને રજા આપેલી છે 600 મીટરના અંદર યા ગોમના અંદરના, કે તમારો કોઈ ઉકેલ નથી, અમે તો સરકારથી રજા લઈએ છીએ, એવું આ લોકો કહેવા માગે છે સાહેબ. આજે તમે જે રેલી કાઢી એમાં કેટલા લોકો જોડાયા હતા? આજે રેલી કાઢી એમાં સાહેબ કરીબન 1500 થી 2000 પબ્લિક હતી સાહેબ. રેલી તમે ક્યાંથી ક્યાં સુધી જઈ? અમે રેલી કાઢી હતી ગ્રામ પંચાયતથી લે અને કોરિયો સુધી સાહેબ. 1 કિલોમીટરની રેલી હતી સાહેબ.